સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સચિન વોટર પ્લાન્ટની પાછળ કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી ઉઠેલા ધુમાડાના ગાળા ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સચિન વોટર પ્લાન્ટની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ કચરાના ઢગલામાંથી ધુમાડાના ગાળા ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. આગના કારણે આસપાસના ઉદ્યોગો અને વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં દ્રશ્યતા પણ ઓછી થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આ અંગે સંપૂર્ણ બુઝાવવાની કામગીરી સાથે આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાવવાની કામગીરી સાથે આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.